હાલા જટ ચાલ આમ વાડીએ ઘણું કામ છે. બાવળિયા કાપીને વાડ કરવાની છે વાડીએ. કોણે કીધું વાડી આવું છું? મેં કીધું તો હું એકલો વાડીએ જાવ કાઈ? હું કઈ વાડીએ થવાની હોય એલા? એક દી તો પોરો ખાવા દ્યો. કાઈ ની કુઠીને હાલ વાડીએ. ઘરનું કામ કરવાનું વાડીએ કામ કરવાનું. હું કઈ નવરી નહીં છું? તો આટલા બધા બાવળિયા હું કઈ એકલો થોડો હોરું કાઈ? મને કાંટા નો લાગે? એક તો તારી હારે લગન કર્યા પછીની મારી જિંદગી કાંટા જેવી તો થઈ ગઈ છે. ઓહો તમારી કાંટા જેવી થઈ ગઈ, મારી તો વાડ થઈ ગઈ છે કાંટાની. ઓહો જોતો કરી વાડ નહીં, આમ હીરા મોતીની આમ પથારી કેવી એવી થઈ ગઈ છે તારી જિંદગી. હવે જાઓ જાઓ. ઓલા થોર આવે ને થોર, આવડા હુયા વાળી એવી જિંદગી થઈ ગઈ છે મારી. તમારી હારે લગન કરી. એ તો મારી તો આમ થોડા લોખંડના ખીલા જેવી થઈ ગઈ, ખીલા જેવી. જેમ ખીલો કેમ મણી બધાને ખૂતે એમ તારી બોલસા મને ખૂતે છે, ખૂતે. ક્યારેક ક્યારેક તો એમ થાય દવા પી જાવ, પણ પછી એમ પી જાવ ને. ઉપાધી નહીં. લે તારી હાટુ હું કઈ મારી હોન્યા જેવો જીવ થોડો કઈ કાઢું કઈ. તો હું કરવા મળું? એ તારે કામ કરવા આવું છે કે નથી આવું? હું નથી આવવાની. તો દાડિયા રાખું કઈ? આ તો રાખો. તને હું કઈ આરતી કરવા લાવ્યો છું? તારી પૂજા કરું? તારી મૂર્તિ બનાવીને હું ઘરમાં રાખું કઈ? ઓહો તમે મારી આરતી કરો એવું તમારું મોઢું દેખાય છે? તું આરતી લાયક પછી સોને બહુ પછી કામથી રહીને પછી. ઓહો તો હવારમાં 4 વાગે ઉઠીને ઘરનું કામ કોણ કરે છે? બાજુવાળા કોઈ આવી જાય છે? ઓહ. મારું ધ્યાન રાખજો. ઈ તો તારી ફરજ છે ને તું કરે છો કાઈ? એ આ કામ તો વાડી આવવાની મારી ફરજ નથી. મારી માએ ચોખ્ખું જ કીધેલું હતું. એ હવે ઘર અકરવા હાટુ છે ને વાડીઓના ઢહડા કરવા જ પડે. આપણે કઈ સરકારી નોકરિયાત નથી કાઈ. આ તો કરાય. કોઈ ના નથી પાડી. એ અમે પાડો મૂકો. અમે તો કરીએ જ છીએ. તડકે કામ કરી કરીને આમ જો કાળા પડી ગયા ને તું જો ઓલી માધુરીની જેમ આમ આટી ફાટી ખાઈ ખાઈ. મારું મોઢું છે. હું ખાઉં છું. મારા થાપા છે. તમને શેનો વાંધો? તમે ફાટો ને આડા. એ પણ જેટલી જીભ હાલે ને એટલા હાથે હલાવો. થોડા વાડી તું ક્યારે તું વાડી આવ્યો છો હાથ હલાવા? ઈ તું મને કે ને અઠવાડિયા બે દી. હમણાં જ કપા પૂરો થયો વીણવાનો. તે હાથીઓ પડા કોણ આવ્યું હતું? ઓહો તેમાં કઈ નવીન નથી હવે અડધું ટેક્ટર અડધા ખેતરની હાથીઓ ભેગી કરાવડાવી હતી મેં. તો એમાં કઈ નવાઈ થોડી. વાડી આપણી છે તો આપણે જ કરવાનું હોય કાઈ. હા તો પકા હાવ એમ નોકરાઈને ઘરે ઢહેડા નો કરી રાખું. પણ હવે ક્યાં જાજુ કામ છે એટલો કકડાટ દેરસો તું? હું ન ખાવાની. ક્યારેક ક્યારેક એમ તે કુવાડા ભેગો કાઈ નહીં હું જાઉં છું વાડીએ. આયા તો બહુ થી ભાડા મેરી છે. હું તો જાઉં ન વાડીએ. તમે હું મોટી ઘરે બેઠા છો? હુઈ જાઓ. ઘરમાં તો એક તળિયાના ભેગા થયા. કંટાળો લેવરે દીધા ભાઈ ને ભાભી હતો. એક દિન સમય મને દવા પીવરાવશે દવા. અરે એક તો બપોરે હુવા નો દે. ઈ તો હોવા નહીં પણ કોક ને નો હુવા દે. એક તો એની વજહ મને ક્યાંય ગામમાં છોડી નથી આપતા. કંટાળો લેવરે દીધો કંટાળો. બે જણાની બાદડામાં મને ઊંઘ પૂરતી મળતી નથી. ક્યાંય મારા લગ્ન થતા નથી. દવા પીવરાવશે એક દિના સમય. દવા તો હું ગળા કોઈ ખવડાવી દે. કંટાળો ગમે તારા બાજતા જ હોય. એટલે કઈ કામ ધંધો જ નથી. કે કયા મુહૂર્તમાં બે જણા પરણ્યા છે ને કઈ ખબર જ નથી પડતી. હારા પણ ગમે નથી બાધું વાડી આ નત કર્યો તે નત કર્યું. એટલે તું મારી આટું બધા પરણ્યા છે. હુવા દો કોક ને તો હુવા દો. હવે નહીં હવે એના કાન બંધ થઈ જાય. કોક ની ઊંઘ બગાડી ઓલા વાડીએ હોય ગયો. હવે ઘરમાં નાખી દે ઓલા ટીડિયા સાંભળ્યા કરશે ગીત. કોક ને શાંતિ લેવા દેવાય. શાંતિ લેવા દે કોક ને. શાંતિ કોઈક ને લેવા દેવાય. उम्र सारी गपदा सा ના લઈયા હવે બેઠા અહીંયા ક્યાં જાતો તો? લા તું આ તડાડા છો હું તું બોલ લે. ના મારે શું કામ પણ બેહવાનું મેં તને કીધું અહીંયા. લા એ યાર સોરી યાર બે બેઠા યાર. લા હું મારા ઓલા ભાઈ ના ભાભી ના કંકાસ થી યાર હું કંટાળી ગયો. મને એમ થાય હું ક્યાંક દવા પી જાવ યાર. તને સોરી હો યાર વાગ્યું નથી ને બહુ આ હાવનો વશમાં આવી ગયો. કાઈ વાંધો નહીં. હું છું તારી યાર હું છું. લા યાર બહુ દુઃખની વાત છે. રાહ દે તને નથી કેવી મારે. કે તો ખરી ભાઈબંધ ને તો કે દુઃખની વાત તું. લા આમાં તને કે ને તું મને બે હાવણા મારી. ના તું વાત કર તારા. લા જો હવારે એક તો ઓલા મારા ભાઈ ને ભાભી સવારના વેલા 6 વાગ્યા ના ચાલુ થઈ જાય. હું નહીં વાળું. હું વાડીએ નહીં જાઉં. એટલે તો મારા દાદા સાહેબ વાડીએ કંટાળી લાવી દીધો. કંટાળો યાર. સવારમાંથી ઊભા થાય નથી. બાધે સાનુય નો પૂછે સા. એટલે મારે ઓલા વિનોદભાઈ ના ગલ્લે જેલ પીવી પડે એ ઉધારે યાર. તો હું તને એક આઈડિયો દઉં. હું કાન લાવ્યા પાસે
અહીંયા જ બેઠો છો તને તો ખબર છે મારે કાંઈ કામ હોય નહીં રખડાવશો તું તે હારું હોય તારો આઈડિયો છે હારું એટલે હારું હાલ હું હમણાં થી ટ્રાય મારી જ જોઉં હાલ 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 ભાભી એ ભાભી લા ભાભી છે હા બોલ આવું હું કામ છે અહીંયા બહાર આવો મહેમાન આવ્યા અરે આવો હજી 3 કલાક કરી દે 3 કલાક જો આ તે પકડી જાવ એને તરત લઈ જાવ તમારો ભાઈ વાડી છે એને લઈ જાવ પકડવાનું કામ મારું નથી, પોલીસ નું છે. મારું કામ ખાલી એટલું છે કે હું અહીંથી એને મારે નોટિસ છે એ વચાવી દઉં એટલે એને કોર્ટે હાજર થઈ જવાનું. હા બસ વાસો વાસો નોટિસ આવી ડોહો નોટિસ. બસ શેની નોટિસ? અરે શું છે આ બધું? યા કે મેડમ કે જો ને તમે હું મુંગા ઉભા રહ્યા. મારા દેર થાય ને. હા મારા દેર હે. હા તો એને આજે સવારે હે ને આ કોર્ટે આવીને તમારા વિરુદ્ધ અરજી લખાવી છે. શેની? એને અરજી એમ લખાવી છે કે હું મારા ભાઈ ભાભી થી કંટાળી ગયો હો, એના ખોટા કંકાસ થી અને એના ખોટા ઈ કે અપશબ્દ ને બે કે સવારે ઉઠે તો બાજે રાતે સુવે તો બાજે, એ બધી અરજી છે. જો કે તમે કોર્ટે આવી જશો ને લલિત આ બધું કરવાની ક્યાં જરૂર હતી? તો તમારે ઓલું બધું કરવાની ક્યાં જરૂર નથી? અરે તમે મારી વાત સાંભળો, તમે ઝઘડો નહીં, તમારો જે ઝઘડો હોય ને એ બધો કોર્ટમાં સોલ્વ થઈ જાય. તમારા વિરુદ્ધ અરજી થઈ છે એટલે અત્યારે પોલીસ તો નહીં આવે, તમારે ડાયરેક્ટ કોર્ટે હાજર થવું જોઈએ. ના મેડમ તમને કાઈ ખબર નથી. એક દી આવો મારા ઘરે 100 વાગ્યાના મંડી પડે, માણા નથી આ ઢોર છે, બે ઢોર. હા ઈ મેં આખી મારી વેદના તમને નો ખબર હોય. ઈ મેં અરજી લખીને ઉપર જજને દઈ તને દીધી. ક્યાં કોઈ દી અમે બે વાળે કઈ કીધું હે? કાઈ કહેતા જ નથી હમણાં. ક્યાં મને ક્યાં કાઈ કીધું? ઊંઘ બગાડી નથી તમે મારી. ગળું દબી દે એમ થાય, પછી મને એમ થાય મારે જેલમાં જવું પડશે. અરે તમે તો મારી તો અમને જેલમાં મોકલો ઈ કઈ નહીં. હા શાંતિ થઈ જાય, મગજથી શાંતિ, તમારથી શાંતિ. તમારે કોર્ટે કાલે મારી વાત સાંભળો, તમારે કોર્ટે 10 વાગે હાજર થવાનું છે. હા વાંધો નહીં. હોને ભૂલતા નહીં. અને જો તમારા તરફથી કોઈ વકીલ રહેતો હોય તો વાંધો નહીં, તમારી સામે તમારા વિરુદ્ધ જે લડતો હોય આમના વિરુદ્ધ તો વાંધો નહીં. ઓકે ને કયો બાદવાનું ચાલુ ન કરે, નકર બાદવામાં ભૂલી જાય. ટાઈમ 10 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. ઈ પછી આંકડે થઈ જાય. તમે 10 વાગે તો તમારા ટાઈમે આવી જાજો, નકર અહીંયા પોલીસ આવી જાય તમને લેવા. ઓકે તમારા નહીં ઘરવાળા આવે ભાઈ, નહીં આવે ઓલા મેડમ, નહીં આવે ઈ, નહીં આવે ભાઈ. પકડી જાવ તમે એને, લઈ જાવ. અરે લઈ જાવ. અને તમારા ઘરના ક્યાં છે ઓલા નાથાભાઈ? આઈ વાડીએ ગયા હી, આવશે એટલે અમે આવી જાય. હા એનું નામે છે આમાં, તમારા બે માણાનું નામ છે. હોને આવી જાજો. ઓકે કાલે સવારે 10 વાગે મેં અરજી છે ને ઉપર દઈ દીધી છે આપણે જજ સાહેબ ને. કાલે તમારે જે કરવાનું હોય, તમારે કેસ લડવાનો હોય તો ઠીક, અને સોલ્વ કરવાનો હોય, સમાધાન કરવાનું લડી હોય. લેવું ઠેર જાણી વીઘા ભલે વેચાઈ જાય પણ એને બેસી નાખવા છે. હા તો વાંધો નહીં, હું જાઉં, તમે સમજી લેજો. સારું થેન્ક યુ મેડમ. આપણે ફીસ તમ તાર સમજી લેવું. હા હા વાંધો નહીં. કુવારા છો તમે? અરે લે લાલિયા આ તે હું કર્યો? કેસ કર્યો નો કેસ. કા હું કરવા કેસ કર્યો? તને અમે કેમ હાઈસો છે? અમારા બે માણ ડખામાં તને કોઈ દી વિશે લીધો? ના ના હું તો ક્યાં આવું છું, જોતાય નથી હમો. વશમાં લીધો, વશમાં લીધો. આખી જિંદગી કોઈ ગામમાં છોડ્યું દેવા રાજી નથી. જી હોય આવો દે તારા ભાઈને. આ તો જોઈ કઈ લે યાર તું. આ ક્યાં કરવાની હતી તારે? કેસ કરી આવ્યો. જાઓ હવે પોલીસ સ્ટેશને ધક્કા ખાઓ. હવે તો જરી કે જીવવાની આશા રહી જ નથી. ક્યાંકથી મોનોકોટો મળે ને તો પીન છે ને હુઈ જવું છે શાંતિથી. લા યાર કાંક હદ હોય હદ. હારું માન્યું મારા ભાઈ ને ભાભી છે યાર, નાનપણથી હાચો, પણ પેલા કાંક આમ હાચવાય. પેલા વકીલ ક્યાં હશે, હજી નથી આવ્યા. એ મારી વેદના નથી સમજતા. મારા ભાઈ ભાભી તો ન સમજ્યા પણ એ તો સમજે. માથું નીકળ છે હવે તો માથું. ક્યાંકથી કાંક પાણો બાણો પડીને ભાઈ તો ઉપાડી લે ભગવાન. હુઈ ગયો ભાઈ, તું કંટાળી ગયો લાગે મારે. હું તો કયા ભવના પાપ કર્યા છે ને કાંઈ ખબર નથી પડતી. નાનપણથી મા બાપ તો ન મળ્યા પણ ભાઈનો ને ભાભીનો પ્રેમ પણ ન મળ્યો. હવે તો આ જમીન મને માર કાપી દે ને તો મારે કમાઈ જવું છે. તો હવે જીવવાની મને ઈચ્છા જ નથી.
એ ભગવાન, અરે શું થયું? તમે મને અહીંયા કેમ બોલાવી અત્યારે? આયા તમે? મારા ભાઈ ને મારા ભાભી તો નહીં માને, પણ હવે હું જીવા નથી માંગતો મેડમ. અરે તમે કેસ તો આપણે કર્યો હે. હવે કોઈ કેસી કરીને ફાયદો નથી.